રાજ્ય સરકારે ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજમાં પ્રવેશ માટે એક કોમન એડમિશન સર્વિસ પોર્ટલ તૈયાર કર્યું છે અને આ નવી પ્રવેશ પ્રક્રિયા સામે કુલ 4 મુદ્દે સવાલ ઉઠી રહ્યા છે। પહેલા તો એ છે કે આ પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીની ખૂબ જટિલ લાગી રહી છે। બીજું એ કે પ્રક્રિયા મૂંઝવણવાળી છે। ત્રીજું એ કે વિદ્યાર્થીના વિવિધ યુનિવર્સિટીમાં મેરિટ તૈયાર થતા સમયનો વેડફાટ થશે, મોડો અભ્યાસક્રમ શરૂ થશે અને ચોથી આ પ્રક્રિયા અમલીકરણ કરવા માટે જવાબદાર કોણ? કારણ કે વિદ્યાર્થીઓમાં હજુ પણ સ્પષ્ટતા નથી થઈ કે કોમન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ આખરે પ્રવેશ પ્રક્રિયા સરકાર કરશે કે પછી જે તે યુનિવર્સિટી। કેમ કે મોટાભાગની યુનિવર્સિટીઓએ કયા સ્તરે પ્રવેશની કાર્યવાહી થવાની છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ જાણકારી પણ નથી આપી। આ સાથે જ આ જીકાસ પોર્ટલને લઈ છબરડો પણ સામે આવ્યો હતો। સૌથી મોટી વાત એ છે કે કુલ 16 સરકારી યુનિવર્સિટી પૈકી 15 યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહી પોર્ટલ મારફત થશે, જ્યારે અન્ય 3 યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી પોતાની રીતે પોર્ટલથી વિદ્યાર્થીઓના ડેટા મળ્યા બાદ પોતાની રીતે સેન્ટ્રલાઇઝ પ્રવેશની કાર્યવાહી કરશે। બાકીની 11 યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહી પોર્ટલ મારફત થશે। તેમાંથી મેળવેલા ડેટા યુનિવર્સિટીની કોલેજને સોંપવામાં આવશે, જેથી કોલેજ મેરિટ યાદી તૈયાર કરી પ્રવેશ આપશે। અત્યાર સુધીમાં કોમન એડમિશન પોર્ટલ પર 3 લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે। બીજી તરફ નવી પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વિદ્યાર્થી સંગઠનોનું પણ કહેવું છે કે જે આ પદ્ધતિ છે તે ખાનગી કોલેજને સીધો ફાયદો કરાવવા માટેની છે। જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવી હતી તેમાં ગત વર્ષે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે હતા તેઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ જે આ પ્રવેશ પ્રક્રિયા છે તે વિદ્યાર્થીઓને જટિલ લાગી રહી છે અને હજુ પણ સ્પષ્ટતા નથી કે જ્યારે મેરિટ બહાર પાડવામાં આવશે ત્યારબાદ સ્પષ્ટતા અને છેલ્લું જે લિસ્ટ હોય તે યુનિવર્સિટી છે તે બહાર પાડશે કે પછી સરકાર બહાર પાડશે। કુલ જે 4 પ્રશ્નો છે તે વિદ્યાર્થીઓ સામે ઉઠી રહ્યા છે અને જીકાસ પોર્ટલને લઈ એબીવીપી અને એનએસયુઆઈ કે જે સતત વિરોધ કરી રહ્યા છે અને સતત જે પદ્ધતિ છે તેમાં સુધારો કરવા માટે માંગ કરી રહ્યા છે। ગુજરાત કોમન એડમિશન સર્વિસ કે પ્રવેશ માટે ધક્કા નહીં ખાવા પડે તેવો શિક્ષણ વિભાગે દાવો કર્યો હતો, જેને લઈ એક જીકાસ પોર્ટલની શરૂઆત કરી। 15 પૈકી 11 યુનિવર્સિટીમાં પોર્ટલ થકી જ જે પ્રવેશ છે તે મળશે। અન્ય 3 યુનિવર્સિટી પોતાની રીતે સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી જે પ્રવેશ છે તે આપશે। ગુજરાત યુનિવર્સિટી, જીટીયુ અને એસપી યુનિવર્સિટી પોર્ટલ પરથી ડેટા મળ્યા બાદ પ્રવેશ કરશે। પોર્ટલ પર કોમન રજીસ્ટ્રેશન થયા બાદ ડેટા જે તે યુનિવર્સિટીને સોંપવામાં આવશે। આ સાથે જ 11 યુનિવર્સિટીમાં પ્રવેશ માટેનું જે મેરિટ છે તે પણ તૈયાર કરવામાં આવશે। મેરિટ તૈયાર થયા બાદ જે તે કોલેજને જે યાદી છે તે યાદી સોંપી દેવામાં આવશે। યુનિવર્સિટી વિદ્યાર્થીઓની વિગતને વર્ગીકરણ કર્યા બાદ પ્રવેશ કાર્યવાહી જે છે તે કરશે। પોર્ટલ થકી પ્રવેશ પ્રક્રિયા ઝડપી થશે તે પ્રકારનો દાવો પણ શિક્ષણ વિભાગે કર્યો હતો, પરંતુ જે પ્રક્રિયા છે તે થોડી જટિલ છે। જે જૂની પ્રક્રિયા છે તેનાથી થોડી જે પ્રક્રિયા છે તે લાંબી નથી, પરંતુ વિદ્યાર્થીઓ છે તેને ચોક્કસપણે જે અગવડ છે તે પડી રહી છે। જે 4 સવાલ છે, જે 4 સવાલ ઉઠી રહ્યા છે। રાજ્ય સરકારે ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજમાં પ્રવેશ માટે એક કોમન એડમિશન સર્વિસ પોર્ટલ જે છે તે તૈયાર કર્યું છે અને આ મુદ્દે જે અલગ 4 સવાલ છે ઉઠી રહ્યા છે। આ સાથે જ જે છબરડો છે તે સામે આવ્યો હતો કે ધોરણ 12માં વિદ્યાર્થી નાપાસ હતો અને તેને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે જે એનએસયુઆઈ છે તેઓએ વિરોધ કર્યો હતો અને તેઓએ કહ્યું હતું કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। તો વિદ્યાર્થીને પ્રવેશ કઈ રીતે મળ્યો તે પણ એક સૌથી મોટો સવાલ છે। પહેલો સવાલ એ છે, અન્ય જે 4 સવાલ ઉઠી રહ્યા છે આ સમગ્ર જીકાસ પોર્ટલને લઈ। પહેલો સવાલ કે આ પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીઓને ખૂબ જટિલ લાગી રહી છે। બીજું કે આ પ્રવેશ પ્રક્રિયા જે છે તે મૂંઝવણવાળી લાગી રહી છે। એબીવીપી અને એનએસયુઆઈ કે જે સતત વિરોધ કરી રહ્યા છે। નવી પ્રવેશ પ્રક્રિયાથી વિરોધ કેમ છે તેની વાત કરીએ તો જે પ્રવેશ પ્રક્રિયા છે તે સમજવી પણ થોડી જટિલ છે। પ્રવેશ કાર્યવાહી લાંબી થતા મોડો જે અભ્યાસ છે તે શરૂ થવાનો હોય છે। એક જ વિદ્યાર્થીના વિવિધ યુનિવર્સિટીમાં જે મેરિટ છે તે તૈયાર થશે। અલગ અલગ યુનિવર્સિટીમાં મેરિટ તૈયાર થતા જે સમય છે તેનો પણ વેડફાટ જોવા મળશે। પ્રવેશ સંદર્ભે વિદ્યાર્થીમાં સચોટ અને સાચી માહિતીનો પણ જે અભાવ છે તે જોવા મળશે। આ સાથે જ જો નાની ભૂલ થાય તો પણ વિદ્યાર્થીઓ પરેશાન થવાનો વારો આવશે। હેલ્પ સેન્ટર ન હોવાને કારણે વિદ્યાર્થીઓમાં જે મૂંઝવણ છે તે પણ વધશે।
યુનિવર્સિટીઓને પ્રવેશ પ્રક્રિયામાંથી છટકબારી મળશે અને ચોક્કસપણે ખાનગી યુનિવર્સિટીને ફાયદો થતો હોય તે પ્રકારના આરોપ પણ સતત એબીવીપી અને એનએસયુઆઈ જે છે તે લગાવી રહ્યા છે. અલગ અલગ યુનિવર્સિટી કે જેઓએ આ એડમિશન પોર્ટલ છે તેમાં સહભાગી થયા છે, પરંતુ જે 3 યુનિવર્સિટી છે તે પોતાના જે ડેટાબેઝ છે તે સેન્ટ્રલાઇઝ કરશે અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓ છે તેને પ્રવેશ આપશે. 11 યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહી પોર્ટલ મારફત થશે અને તેમાંથી મેળવેલા ડેટા યુનિવર્સિટીની કોલેજને સોંપવામાં આવશે, જેથી કોલેજ મેરિટ યાદી તૈયાર કરી પ્રવેશ આપશે. અત્યાર સુધી કોમન એડમિશન પોર્ટલ પર 3 લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, એટલે કે આ ગત વર્ષનો આંકડો છે કે જેમાં 3 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓને પ્રવેશમાં ચોક્કસપણે વિલંબ થઈ રહ્યો હતો, જેને લઈ વારંવાર વિરોધ થઈ રહ્યો છે અને જે આ સમસ્યા છે તે સમસ્યાનું સમાધાન ઝડપી આવે અને વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે પણ થાય તે પ્રકારના પ્રયાસ સતત એબીવીપી અને એનએસયુઆઈ તરફથી કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજમાં પ્રવેશ માટે એક કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પણ તૈયાર કર્યું છે અને આ નવી પ્રવેશ પ્રક્રિયા સામે કુલ 4 મુદ્દે સવાલ જે છે તે ઉઠી રહ્યા છે. પહેલો તો એ કે આ પ્રવેશ પ્રક્રિયા વિદ્યાર્થીની ખૂબ જટિલ લાગી રહી છે. બીજું એ કે જે આ પ્રવેશ પ્રક્રિયા છે તે મૂંઝવણવાળી છે. ત્રીજું, એક જ વિદ્યાર્થીના વિવિધ યુનિવર્સિટીમાં મેરિટ તૈયાર થતા જે સમય છે તેનું વેડફાટ થશે, મોડો અભ્યાસક્રમ શરૂ થશે અને ચોથી, આ પ્રક્રિયા અમલીકરણ કરવા માટે જવાબદાર કોણ તે પણ છે. તો આ જીકાસ જે પ્રક્રિયા છે તેના મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે સમર્થ ભટ્ટ કે જેઓ એબીવીપીના પ્રદેશ મંત્રી છે તે પણ જોડાઈ ચૂક્યા છે. આ સાથે જ આશીષ કાતરિયા સોશિયલ મીડિયા ચેરમેન છે પ્રદેશ ગુજરાત એનએસયુઆઈના, તે પણ જોડાઈ ચૂક્યા છે. જી સમર્થ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. અનેક વખત રજૂઆત કરવામાં આવી, આપ પણ અનેક વખત વિરોધ કરી રહ્યા છો. શું છે આ સમગ્ર જીકાસ પોર્ટલનો વિરોધ અને શા માટે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે? જી, સૌપ્રથમ તો આપની ચેનલને આ વિષય ઉપર વાત કરવા માટે, ચર્ચા કરવા માટે જે પ્રયાસ કર્યો છે એ બદલ શુભકામનાઓ પાઠવું છું. વિદ્યાર્થીઓના પ્રશ્ન એ એબીવીપી અસ્મિતા મને લાગે છે સૌથી મુખરે રહીને એ વાચા આપતી હોય છે. વાત છે આ જીકાસ પોર્ટલની. વિદ્યાર્થી પરિષદ એ વાતમાં બહુ પહેલાંથી આ સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસની માંગણી કરતી આવી છે. એક જગ્યાએથી પારદર્શિતા વધે, જે પહેલાંના સમયમાં ગુજરાત યુનિવર્સિટીમાં બીએડની કોલેજો કેવી રીતે ભરાતી આખું રાજ્ય જાણે છે, આખું શિક્ષણ જગત જાણે છે. એમએસ યુનિવર્સિટીમાં બહુ સારી પ્રોસેસ હતી, એની એન્ટ્રન્સ એક્ઝામ થતી, પરંતુ બાકીની જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ત્યાં ભૂતિયા કોલેજો, ત્યાં કોઈ કહેવાતા એક પક્ષના કોઈ વિદ્યાર્થી નેતાઓની કોલેજો અને એમાં વધુ એડમિશન થાય એના પ્રયાસો કેવી રીતે થતા એ પણ આપણે સૌ જાણીએ છીએ, એ સમય પણ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ વિદ્યાર્થી પરિષદની માંગ હતી પારદર્શક એ એડમિશન પ્રોસેસ થાય. પરંતુ આજે કહેતા મને એવું લાગે છે કે જીકાસના કારણે જે સરકારી યુનિવર્સિટીઓ છે એની પ્રવેશ પ્રક્રિયા એટલી જટિલ બની છે, એટલી લાંબી બની છે. ક્યાંક પ્રયાસ એવો છે કે વિદ્યાર્થીઓને સારો ફાયદો મળે, પરંતુ આ સત્તાધીશો, જે યુનિવર્સિટીમાં બેઠેલા સત્તાધીશો છે, એમને વિદ્યાર્થીઓનું હિત ક્યારે પણ ગમ્યું નથી. એમની સાઠગાંઠો જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સાથે છે એ પુરવાર કરવા માટે વિદ્યાર્થીઓને કેવી રીતે ગુમરાહ કરી શકાય. અમુક જગ્યાએ એવી ઘટના આવે છે કે જેમની પાસે ઇન્ટેક હોય એનાથી વધુ એ કોલ લેટર કરે. બરાબર છે, કરવા જોઈએ, પરંતુ એની કોઈક સીમા હોય, એની કોઈક મર્યાદા હોય. આજની આ સ્થિતિ મને લાગે છે શિક્ષણ વિભાગે પ્રયાસ કર્યા છે. જે પ્રકારે યુનિવર્સિટી આજે એ પણ ધ્યાનમાં નથી કે યુનિવર્સિટી પ્રવેશ કરશે કે જીકાસ કરશે. આજે યુનિવર્સિટીના પ્રાધ્યાપકોને એવો ભય છે કે અમે ફાજલ પડશું, આ જીકાસના કારણે અમારી જગ્યાઓ ખાલી રહેશે, એવી ચિંતા જ્યારે યુનિવર્સિટીના પ્રાધ્યાપકોને પણ થતી હોય, જ્યારે ગ્રાન્ટીનેટ કોલેજના પ્રાધ્યાપકોને પણ થતી હોય, આપ વિચાર કરી શકો છો એક ગરીબ ઘરના વિદ્યાર્થી કે જેમણે સારી રીતે ભણવું છે, સરકારી શિક્ષણ મેળવવું છે, એ કઈ પ્રકારે પોતાનું શિક્ષણ મેળવશે. અને એક તરફ આપ જુઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ મન ફાવે તે રીતે એડમિશન કરવાના, જેટલું ઇન્ટેક હોય એનાથી વધારેના એડમિશન કરવાના. પ્રાઇવેટ યુનિવર્સિટી ઉપર સરકારનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી, કોઈ પણ પ્રકારની જેને કહેવાય કે એક બાગડોર એ સરકારના હાથમાં રહે જ નથી. આજે જીકાસનું 4થું રાઉન્ડ ચાલે છે એવું કહી શકાય, પરંતુ પ્રાઇવેટ યુનિવર્સિટી એ કદાચ એની ઇન્ટેક કરતા 4 ગણા વિદ્યાર્થીઓ એ ભર્યા છે. ગુજરાતમાં કર્ણાવતી હોય, અમદાવાદ હોય કે સુરત હોય,
આ બધી જગ્યાએ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે પોતાની ઇન્ટેકની ઉપર પોતાની ફીની ધારાધોરણ નેવે મૂકીને જે પ્રકારે એડમિશન કર્યા છે, મને લાગે છે જીકાસમાં આવતા વર્ષથી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પણ ઇન્ક્લુડ કરવામાં આવે, પ્રાઇવેટ યુનિવર્સિટીને કોઈ પણ પ્રકારે એવી છૂટ ના આપવામાં આવે. સરકારી યુનિવર્સિટીઓમાં જે સારું શિક્ષણ આપે છે એ જ રીતે જેમાં એ રીતે એડમિશન થાય છે એ જ રીતે પ્રાઇવેટ યુનિવર્સિટીનું પણ એડમિશન જીકાસ પોર્ટલ થ્રુ થાય તો મને લાગે છે આ સમસ્યાઓ થોડી ઓછી પણ થશે. અને જે વિદ્યાર્થીઓ ગામડાના છે, જે વિદ્યાર્થીઓ ટ્રાઇબલ એરિયામાં છે, એમનું નિશ્ચિત છે કે મારી કોલેજ, મારી 10 કિલોમીટર દૂર જે મારી કોલેજ છે એ જ મારી કોલેજ છે. એને ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા નથી આવવું. એ ધ્રોલના વિદ્યાર્થીને, જામનગરમાં રહેતા વિદ્યાર્થીને અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં ભણવા નથી આવવું. એમનું નિશ્ચિત છે એ લોકોને 100 રૂપિયાના માધ્યમથી એક જ યુનિવર્સિટીમાં અપ્લાય કરવાનો પણ આવનારા સમયમાં એક પ્રયાસ કરવામાં આવે એ વિદ્યાર્થી પરિષદે સરકારને પણ રજૂઆત કરી છે, શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરી છે. ખૂબ લાંબી ચર્ચાઓના બાદ કદાચ આવનારા વર્ષથી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ આ જીકાસની અંદર સંમેલવામાં આવશે. જી ચોક્કસપણે આપણી સાથે આશીષ પણ જોડાઈ ચૂક્યા છે. જે આશીષ, ઘણા સમયથી આ જે વિવાદ છે તે ચાલી રહ્યો છે, તો પણ જ્યાં આ કોમન એક પોર્ટલ છે જીકાસ પોર્ટલ તે જ હજુ લાગુ છે. જૂની જે પ્રક્રિયા હતી તે અને આ નવી જે જીકાસની પ્રક્રિયા છે બંને વચ્ચે કેટલો તફાવત છે? જૂની જે પ્રક્રિયા હતી એમાં વિદ્યાર્થીઓને સ્પષ્ટપણે દેખાઈ જતું કે મને એટલા, જેમ કે 4 રાઉન્ડ બહાર પડે તો 4 રાઉન્ડમાં મને મળી જવાનું છે. એને બદલે જીકાસ પોર્ટલ આવતા વિદ્યાર્થીઓને અત્યારે ખબર નથી કે અમારે શું કરવું. અત્યારે જીકાસ પોર્ટલમાં હજી ગુજરાત યુનિવર્સિટીના કેટલા બધા રાઉન્ડ પડ્યા. અત્યારના ભૂતકાળનું જોવા જઈએ તો અત્યાર સુધીમાં એટલા રાઉન્ડ પહેલી વખત પડ્યા છે ગુજરાત યુનિવર્સિટીના. 8 રાઉન્ડ બહાર પડે અને પાછા નવી પ્રક્રિયા શરૂ કરીને ફરીથી પાછા રાઉન્ડ બહાર પાડે. એટલે જીકાસ પોર્ટલ આવતા વિદ્યાર્થીઓને એક મુસીબત આવી હોય એવું મને લાગી રહ્યું છે. અને જીકાસ પોર્ટલમાં એવું છે કે અમે 2 દિવસ પહેલાં સ્ટ્રિંગ ઓપરેશન કર્યું. વિદ્યાર્થીનો પ્રશ્ન હતા તો સ્ટ્રિંગ ઓપરેશન કર્યું તો એક પણ અધિકારી નહીં, અને ના રજૂઆત કરીએ તો એમ કે યુનિવર્સિટી ખાતે જાઓ અને યુનિવર્સિટીવાળાને કહે કે જીકાસની પ્રોબ્લેમ છે એટલે આલિયાન ટોપી માલિયાન ઉપર ચડાવે એવી આ પોઝિશન અત્યારે થઈ છે. બીજી વાત એ કે જીકાસને એક મોટી ખામી આવી અને અમારા વિદ્યાર્થી નેતા એક મોટો પર્દાફાશ કર્યો કે 12 નાપાસ વિદ્યાર્થી એને એડમિશન આપવામાં આવ્યું અને 3 કોલેજ એલોટ કરવામાં આવી. અને એવી જીકાસની બેદરકારી ગણાય છે. અને જીકાસ પોર્ટલ કરતાં જે પહેલાં હતી, જે પ્રમાણે એડમિશન ચાલતા હતા પ્રોસેસ, એ ફરીથી શરૂ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સહાનુભૂતિ મળે એ માટે સરકાર સમક્ષ માંગણી કરું છું. અને ભાઈશ્રી કહે કે સરકાર સમક્ષ અમે વાત કરી, ભાઈ સરકાર તો તમારી છે, તમારે બધું કરવાનું હોય અને સરકારને તમે જ પાછા રજૂઆત કરો તો તમારે બધું કરી લેવાનું હોય. સરકાર તો તમારી પોતાની છે, તમારે રજૂઆત કરવાની જ ન, તમારે સીધો અમલમાં આવે. ધ્યાનમાં નથી, વિદ્યાર્થી પરિષદની સ્થાપના 1949માં થઈ. આજે વિદ્યાર્થી પરિષદને 77મું વર્ષ એ વિદ્યાર્થી પરિષદનું ચાલે છે. આપ જે વાત કરો છો, જેની સરકાર છે, જે રાજકીય સંગઠનની સરકાર છે, એની સ્થાપના ક્યારે થઈ? આપને રાજનીતિમાં જવું હશે આશીષભાઈ, એટલે આપ રાજકીય આક્ષેપો કરો છો. રાજકીય આક્ષેપોની વાત જ નથી. રાજકીય આક્ષેપ આજે વિદ્યાર્થીઓના પ્રશ્નને આક્ષેપ લઈને નથી. આજે આ પ્લેટફોર્મ ઉપર આપણે ભેગા થયા છીએ. તમારી સરકાર છે, તમે એનું સંગઠન છો, તમારી વાત તો પેલા માન્ય ગણે કે ભાઈ આવો પ્રશ્ન છે તો તમારી વાતને માન્ય ગણી અને ફટાફટ રજૂઆતને સોલ્યુશન લાવે. આ તમારી સરકાર છે સાહેબ. વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થીઓનું છે. આ સરકાર જેની હોય વિદ્યાર્થીઓને જ્યારે જ્યારે પ્રશ્ન પડ્યો છે ત્યારે એબીવીપી એ મોખરે રહ્યું છે. જીકાસના પોર્ટલમાં આજ સુધી આજના આટલી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી પરિષદે જેટલા હેલ્થ સેન્ટર નાખ્યા એને સિવાયના હેલ્થ સેન્ટર કર્યા હતા ત્યારે એક યુનિવર્સિટીઓમાં એબીવીપીના હેલ્થ સેન્ટર નાખ્યા છે. અત્યારે આ મુદ્દો ઝઘડવાનો નથી, આ વિદ્યાર્થીઓના હિતનો મુદ્દો છે. વિદ્યાર્થીઓને જે એડમિશનમાં પ્રોસેસમાં જે તકલીફ પડે છે તેના માટે છે. બંને ઘરે જઈને ઝઘડી લેજો. બંને વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા છો, ભલે અલગ અલગ પક્ષના હોય. પરંતુ જી આશીષભાઈ, આપ જવાબ આપી રહ્યા હતા, આપ આપનો જવાબ પૂરો કરો, પછી મારે સમર્થભાઈનું પણ રિએક્શન લેવાનું છે. જીકાસ આવતા વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે. એને બદલે જે પ્રમાણે યુનિવર્સિટી દ્વારા જે કોમન જે પોતાની રીતના કરવામાં આવતા યુનિવર્સિટી દ્વારા એ ફરીથી શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને જે અગવડ પડવામાં આવી રહી છે અગવડ ના પડે. જે આપણી સાથે સમર્થ પણ જોડાયેલા છે. જે સમર્થ, જે પ્રકારે વાત કરવામાં આવી રહી છે કે વારંવાર રજૂઆત કરવામાં આવે, તો શું એવું લાગી રહ્યું છે કે આ ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટેની એક પહેલ હોઈ શકે? ના, મેં પહેલાં પણ આપને કહ્યું એ રીતે
આવનારા વર્ષથી જીકાસ પોર્ટલમાં જો પ્રાઇવેટ યુનિવર્સિટીઓ, પ્રાઇવેટ સંસ્થાનો અને જેટલી પણ શૈક્ષણિક સંસ્થાનો છે એમને ઇન્ક્લુડ કરવામાં આવશે તો મને લાગે છે જીકાસ એ સારી રીતે પારદર્શી એક પ્લેટફોર્મ તરીકે, એક પોર્ટલ તરીકે બહાર આવશે. મારા મિત્ર અહીંયા વાત કરે છે, કદાચ એમની કોઈ સંસ્થા, કોઈ એમના નેતાઓ જે 50, 56 વર્ષના યુવા નેતાઓ હોય છે, એમની કોલેજોને ફાયદો કેવી રીતે પહોંચે. પહેલાના જમાનામાં પારદર્શક જ્યારે ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા પારદર્શક નથી ત્યારે મને પણ ધ્યાનમાં છે કેવી રીતે એક જગ્યાએ વિદ્યાર્થીઓને પરેશાન કરીને એક જગ્યાએ ધક્કો કરવા માટે એક જગ્યાએ એડમિશન મળે, એક જગ્યાએ ગ્રાન્ટીનેટ કોલેજોમાં એડમિશન મળે, ડિપાર્ટમેન્ટ ખાલી રહે, એક ડિપાર્ટમેન્ટ કેવી રીતે ખાલી રહે, આખું યુનિવર્સિટી કેવી રીતે ખાલી રહે, માત્ર એક કોલેજ કેવી રીતે ભરાય, એમના વિચારધારાના લોકો કેવી રીતે ખાલી ભરેલી કોલેજો ભરે, એના માટેના બધા પ્રયાસો એ આપના સંસ્થામાં આપની જ્યારે સરકાર હતી ત્યારે થયા છે. મને કહેતા જરા પણ શરમ નથી આવતી કે વિદ્યાર્થી પરિષદે 2017માં પણ એ આંદોલન કર્યું હતું જ્યારે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માત્ર એક કોલેજમાં જવા માટે એને મજબૂર કરવામાં આવતા હતા, જ્યારે એક ગ્રાન્ટીનેટ કોલેજોમાં ભરવા માટેના પ્રયાસો થતા હતા, ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટો ખાલી રહેતા હતા, ગુજરાત યુનિવર્સિટીની ભવનો ખાલી રહેતા હતા, ત્યારે એબીવીપી પહેલા મોખરે ઊભો હતો, આજે ખાલી છે, એનો પ્રયાસ શું છે, એના પ્રશ્નો શું છે, એના માટે પણ એબીવીપી હરમેશ અત્યારે પણ રસ્તા ઉપર ઊભું હતું અને આવનારા સમયમાં પણ ડિપાર્ટમેન્ટો ખાલી રહેશે, આવનારા વર્ષ દરમિયાન પણ જો જીકાસ થકી એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને જો ફાયદો થશે તો વિદ્યાર્થી પરિષદ એ રસ્તા ઉપર હશે, એમાં કોઈ બેમત નથી. પરંતુ મારા મિત્રને પણ જણાવી દઉં, અમે કોઈના મોથાજ નથી. એબીવીપી એ કોઈના થકી નથી ચાલતી. એબીવીપી એ વિદ્યાર્થીઓ થકી ચાલે છે. એબીવીપી 1949 થી વિદ્યાર્થીઓના હિતમાં, વિદ્યાર્થીઓના પ્રશ્નને કેવી રીતે વાચા મળે એના માટેના પ્રયાસો કરતી આવી છે. સરકાર ભલે ગમે હોય, સરકારમાં ગમે એ વ્યક્તિ બેઠું હોય, તંત્ર ભલે ગમે એનું હોય, આજે પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ રસ્તા ઉપર હોય છે. આવનારા સમયમાં પણ એબીવીપીના કાર્યકર્તાઓ જ્યારે વિદ્યાર્થીઓને સમસ્યા પડશે ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ રસ્તા ઉપર હશે. તો 12 નપાસ વિદ્યાર્થી છે એને 3 કોલેજ એલોટ થઈ, એમાં કયા એબીવીપી ને કયો ને આવેદન પત્ર આપ્યો યુનિવર્સિટી કે જીકાસ. આપ શું કહેવા માંગો છો આશીષભાઈ, એમ મને એમ જણાવો. 12 જી આશીષભાઈ, આપ જણાવી શકો કે જે 3 યુનિવર્સિટી એલોટ કરવામાં આવી છે એ મુદ્દો આપણે પણ જોયો કે જે અલગ અલગ 3 યુનિવર્સિટી એલોટ કરવામાં આવી, માર્કશીટ જે છે તેમાં 12 ફેલ બતાવે છે અને એડમિશન આપી દેવામાં આવ્યું. કઈ યુનિવર્સિટીને આપને શું લાગે છે ખાનગીકરણને લઈ કે ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટેનું આ સમગ્ર ષડયંત્ર હોઈ શકે ખરી? આમાં એવું છે, જીકાસ પોર્ટલ લાંબી પ્રોસેસ બનાવે છે, લાંબા બધો સમય ગાળે છે, એને લીધે વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે અને વિદ્યાર્થીઓને એમ થાય છે કે મને મળશે કે નહીં મળે. એને લીધે આવું બધું કન્ફ્યુઝન ઊભું થાય છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લઈ લે અને અભ્યાસક્રમો ચાલવા મળ્યા છે વિદ્યાર્થીઓને, એટલે કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લઈ લે વહેલી તકે અને એનું ભણવાનું શરૂ થઈ જાય. એ માટે વિદ્યાર્થીઓ કોમન એડમિશનમાં નથી માનતા અત્યારમાં અને ઝડપીપણે જવાબ પૂરો કરી શકો છો આપ. કોમન એડમિશન પોર્ટલ છે એ લાંબી પ્રોસેસને લઈને વિદ્યાર્થીઓ કંટાળ્યા છે. જે પેલા 4 રાઉન્ડમાં પતી જતું હતું, અત્યારે 8 રાઉન્ડ સુધી યુનિવર્સિટી પહોંચાડે છે અને કોમન જે પોર્ટલ આવી છે એ પહોંચાડે છે. એની કરતાં જે પહેલા 4 રાઉન્ડમાં બધું પ્રોસેસ પૂરી થઈ જતી હતી એ ફરીથી લાવવામાં આવે તેવી માંગણી છે. મારો છેલ્લો એક જ મત એટલો છે કે આપના માધ્યમથી વિદ્યાર્થીઓને પણ હું એ વિનંતી કરીશ, આપ સૌના ભાવિ માટે ખૂબ જરૂરી છે કે ગુજરાતની સરકારી વિશ્વવિદ્યાલયો છે એમાં આપ સૌ એડમિશન લો. 3.5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આપ આ પ્રોસેસ ઉપર, આ પ્રેક્ટિકલ જે પારદર્શી પ્રોસેસ છે એના ઉપર ભરોસો રાખી કોઈ પણ પ્રાઇવેટ પ્રોસેસ છે આશીષભાઈ, હું વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું, આપને કોઈ હક નથી. મને એમને બોલવા દેવા છે, હું બોલું. આપ જી આપ સમર્થ, પહેલા આપ આપનો જવાબ પૂરો કરો પછી એમનું રિએક્શન લઈ લઈશું. મારી એટલી જ વિનંતી વિદ્યાર્થીઓને છે, આપ કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટીના માફિયાઓ, એ શૈક્ષણિક માફિયાઓ હોય એની કોઈ પણ વાતમાં આવ્યા વગર ગુજરાતની આ 14 સરકારી વિશ્વવિદ્યાલયોની જે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે એના ઉપર વિશ્વાસ રાખીને એમાં પ્રવેશ લઈને સરકારી શિક્ષણ મેળવીને એમાં પ્રશ્નો ઉદ્ભવે
તો એના સામે આંદોલન પણ કરીને આપ સૌ ગુજરાતના ભાવિ તરીકે આપની પણ એ જવાબદારી છે. હું આપ સૌના વાલીઓને પણ આપ સૌના પેરેન્ટ્સને પણ એ વિનંતી કરું છું કે જીકાસમાં કદાચ થોડીક અત્યારે સમસ્યાઓ આવી રહી છે, કદાચ ડિલે થઈ રહ્યું છે, પરંતુ પ્રવેશ એ ખાલી પડેલો છે. ગુજરાત યુનિવર્સિટીમાં હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી હોય, આ બધી જગ્યાએ સીટો ખાલી પડેલી છે. કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટીના માફિયાઓ, કોઈ પણ શિક્ષણ માફિયાઓના વાતોમાં આવ્યા વગર, એમના કોઈ પણ એજન્ટની વાતોમાં આવ્યા વગર આપ આ પ્રોસેસ ઉપર ભરોસો કરીને એક જાગૃત વિદ્યાર્થી તરીકે, એક જાગૃત નાગરિક તરીકે એની સમયની રાહ જોઈને આપ જે સરકારી વિદ્યાલયો છે એમાં પ્રવેશ લેશો એવી આપ સૌને મારી બંને હાથ જોડીને વિનંતી છે. આવનારા સમયમાં જીકાસમાં જો કોઈ પણ સમસ્યાઓ આવશે, અત્યારે પ્રોસેસ કદાચ સ્મૂથલી ચાલી રહી છે, એ ભવનો પણ ભરાઈ જશે થોડા સમયમાં, પરંતુ આપ એબીવીપી ઉપર વિશ્વાસ રાખીને રહેજો. જો કદાચ એ ભવનો ખાલી રહેશે, જો આપને એડમિશન નહીં મળે, તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. પરંતુ એના માટે આપની જરૂર છે. આપ પણ એબીવીપી તરીકે, એબીવીપીના વિદ્યાર્થી તરીકે એક સાથે આવીને એક જાગૃત નાગરિક તરીકે આ સરકારી વિશ્વવિદ્યાલયોને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરશો એવી વિનંતી છે. તો જે રીતે વાત ચાલી રહી હતી કે જીકાસ પોર્ટલ અને ખાનગીકરણ, કે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે આ જીકાસ પોર્ટલમાં જે વિલંબ થઈ રહ્યો છે તે થઈ રહ્યો છે. આપણે એબીવીપીના જે પ્રવક્તા હતા તેમની સાથે પણ વાત કરી, આ સાથે જ એનએસયુઆઈના પણ છે. જી આશીષ, આપનું રિએક્શન ટૂંકમાં જાણવા માંગીશ કે આપને શું લાગે છે કે જે આ ખાનગી યુનિવર્સિટીઓ છે તેને ફાયદો કરાવવા માટે હોઈ શકે છે, કારણ કે એક છબરડો પણ સામે આવ્યો છે. મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ખાનગી યુનિવર્સિટીઓને મોટા પ્રમાણમાં ફાયદો થાય અને જે બધા માલદાર બની જાય પૈસા લઈને, એવું મને લાગી રહ્યું છે. વિદ્યાર્થીનું ભવિષ્ય સાથે ચેડો થઈ રહ્યો છે. એ માટે જીકાસ વહેલી તકે આ બધી પ્રોસેસ એડમિશનની પૂરી કરે તેવી માંગણી છે. અને જીકાસમાં જે મેન અધિકારી ગણાય, મેન અધિકારી તરીકે નિમવામાં આવે. અમારે પર્સનલ રજૂઆત કરવો હોય, તમારે રજૂઆત કોને કરવી જીકાસમાં, અને અમે ગયા હતા થોડા દિવસ પહેલાં, તો કોઈ પણ અધિકારી હાજર નહોતા. એ માટે જીકાસવાળાને સ્પષ્ટપણે માંગણી કરું છું કે તમારો કોઈ પણ અધિકારી હોય, જે મેન અધિકારી તરીકે તમે સ્થાપો અને જે સંપૂર્ણપણે સ્પષ્ટતાપણે અમને જવાબ આપી શકે અને વિદ્યાર્થીને પણ જવાબ આપી શકે. બીજું એ, યુનિવર્સિટી પર કાંઈ પણ નિર્ણય લેવામાં આવે તો એબીવીપીને સાથે રાખે છે, ત્યારે એનએસયુને સાથે કેમ નથી રાખવામાં આવતો? અને યુનિવર્સિટીને પણ કહું છું, કોઈ પણ નિર્ણય લેવામાં આવે ને સંગઠનને પણ સાથે રાખો અને ત્યારબાદ નિર્ણય લો, જેથી તમને પણ અને વિદ્યાર્થીઓને પણ અને બધાને રીતે અનુકૂળ પડે એ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. જી આશીષ અને સમર્થ, અમારી સાથે જોડાવા બદલ અને વાત કરવા બદલ આપનો આભાર. તો જે રીતે પોર્ટલ જીકાસ પોર્ટલમાં વિલંબ થઈ રહ્યો છે, જે જૂની પ્રક્રિયા હતી ચોક્કસપણે થોડી લાંબી હતી, પરંતુ વિદ્યાર્થીઓને એડમિશનની જે પ્રક્રિયા હતી તેમાં સરળતા રહેતી હતી, પરંતુ જે આ નવી પ્રક્રિયા છે તેમાં વિદ્યાર્થીઓને ચોક્કસપણે હાલાકી થઈ રહી છે. એબીવીપી, એનએસયુઆઈ પણ સતત વિરોધ પ્રદર્શન કરતા આવ્યા છે આ સમગ્ર મામલે, અને એનએસયુઆઈની પણ માંગ છે કે જે પ્રક્રિયા છે, જે જટિલ છે, તે થોડી સરળ થાય અને વિદ્યાર્થીઓને ચોક્કસપણે સરખી રીતે માર્ગદર્શન મળે. તો આજના મુદ્દામાં અત્યારે બસ આટલું જ.